Hello friends, welcome all in the fourth part of JEE Mains application of derivative. લાસ્ટ સેશનની અંદર આપણે કંઈક આઈ ગેસ 33-32 નંબરના ક્વેશ્ચનની વાત કરી હતી અને આજે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. રાઈટ, તો આજના સેશનનો જે ક્વેશ્ચન છે એમાં 33 નંબરની અંદર બહુ ધ્યાનથી સમજો કે ઉપવલય x² / a² પ્લસ y² / b² = 1 અને અંતર્ગત લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ મેળવો. એટલે સૌથી પહેલાં તો મારે એક ઉપવલય બતાવવો પડે. બરાબર, એ ઉપવલયની અંદર આપણે એક લંબચોરસ બતાવીએ. બરાબર, તો હવે જો એ લંબચોરસ હોય તો કમ્પલસરી એની જે બાજુઓ છે એ પરવલયના અક્ષને કમ્પલસરી કેવી હશે? સમાંતર જ હશે. બરાબર છે, તો એના જે શિરોબિંદુઓ છે કમ્પલસરી, હવે દર વખતે એકનો એક નિયમ આપણે ડિસ્કસ કરીએ છીએ, તો હવે તમારા માઇન્ડમાં એવું સેટ થવું જોઈએ કે કમ્પલસરી તમારે જે શિરોબિંદુ લેવાના એ પ્રચલના સ્વરૂપમાં જ લેવા પડશે. a cos θ b sin θ, તો કમ્પલસરી આ જે બી બિંદુ હશે એ કઈ રીતનું હશે? તો કે એનો એક્સયામ ધન જ હશે પણ વાયયામ ઋણ હશે. અને એવું ધારો કે સી બિંદુ જો હું વિચારું તો સી બિંદુનો એક્સયામ ઋણ હશે અને વાયયામ ધન હશે. તો હવે લંબચોરસ અહીંયા ધારો કે નામ આપી દે ડી. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર AB ઇન્ટુ AC. બરાબર, હવે તમે વિચારો કે આ જે AB લંબાઈ છે એ લંબાઈ થઈ જશે 2B sin θ અને આ જે લંબાઈ છે એ થઈ જશે 2A cos θ. તો એનો મિનિંગ કે f of θ is equals to 2A cos θ અને 2B sin θ. તો એનો મિનિંગ કે આ થઈ જશે 4AB cos θ sin θ. હવે જો ભાઈ આમાં છે ને કોઈ વિકલન કરવાની કંઈ જ જરૂર નથી, આમાં સીધું જ તમને ખબર પડી જાય કે 2AB sin 2θ છે. બરાબર, જો ક્ષેત્રફળ મહત્તમ થવા જવું હોય તો મહત્તમ ક્ષેત્રફળ માટે sin 2θ મહત્તમ જોઈએ. અને જો sin 2θ મહત્તમ હોય તો ઇમ્પ્લાય sin 2θ બરાબર 1. એનો મિનિંગ કે f of θ એટલે કે એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ 2AB. તો આ સીધો જ તમારો આન્સર થઈ ગયો. એટલે જો તમને ક્ષેત્રફળ મહત્તમ જોતું હોય તો એ થવા માટેની શરત કેટલી હશે ભાઈ? 2AB એ મહત્તમ ક્ષેત્રફળ થઈ જાય. બોલો, ક્લિયર? સો આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. હોપફુલી તમને આ સમજમાં આવ્યું હશે. બરાબર છે, ચલો આગળ કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે નંબર 34. સો 34 નંબરના ક્વેશ્ચનમાં ચાલો જોજો કે પરવલય x² = 8y નો સ્પર્શક એ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે છે, તો સ્પર્શકનું સમીકરણ તમારે જોઈએ છે. બરાબર, ચાલો તો સ્પર્શકનું સમીકરણ જોતું હોય તો એને માટે સ્પર્શકનો ઢાળ શોધી લઈએ. અને સ્પર્શકનો ઢાળ શોધવા માટે બરાબર tan θ હોય તો tan θ બરાબર ચલો 2x = 8 dy/dx. ઓકે, ચલો તો dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થઈ જશે? x/4 થઈ જશે. બરાબર, હવે ધારો કે આપણે એવું સમજીએ કે ધારો કે પરવલયના x1 y1 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ x1/4 = tan θ. એનો મિનિંગ કે x1 = 4 tan θ. બરાબર છે. હવે ઢાળ ઓલરેડી તમે tan θ સપોઝ કરી દીધો છે, તો બિંદુ તો જોઈશે ને મને વક્ર પરનું, તો એ x1 તરીકે 4 tan θ આવ્યું. હવે જો વક્ર પરનું બિંદુ x1 y1 હોય અને જો વક્ર x² = 8y હોય તો એને તમે x1² = 8y1 કહી શકશો. હવે ઓલરેડી x1ની વેલ્યુ છે 4 tan θ હોલ સ્ક્વેર
ઇક્વલ્સ ટુ 8y1, એનો મિનિંગ કે y1ની વેલ્યુ મળી જશે તમને 2 tan સ્ક્વેર થીટા. તો એનો મિનિંગ કે માટે પરવલયના 4 tan થીટા અને 2 tan સ્ક્વેર થીટા આગળ સ્પર્શકનું સમીકરણ y માઇનસ 2 tan સ્ક્વેર થીટા બરાબર m એટલે tan થીટા x માઇનસ 4 tan સ્ક્વેર થીટા. સો એનો મિનિંગ કે y માઇનસ 2 tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા માઇનસ 4, સોરી અહીંયા tan થીટા જ છે ખાલી, 4 tan સ્ક્વેર થીટા. એનો મિનિંગ કે y ઇઝ ઇક્વલ્સ ટુ x tan થીટા માઇનસ 2 tan સ્ક્વેર થીટા. આ તમારો આન્સર થઈ જશે. રાઈટ એવરીવન. પણ ઓપ્શન પરથી આવો કોઈ જવાબ તમને દેખાતો નથી તો આપણે એક કામ કરીએ ને, આપણે tan થીટા થ્રુ ડિવાઈડ કરી લઈએ. બરાબર. તો એનો મિનિંગ કે y બાય tan થીટા એટલે cot થીટા ઇઝ ઇક્વલ્સ ટુ x માઇનસ 2 tan થીટા. સો ધેરફોર x ઇઝ ઇક્વલ્સ ટુ y cot થીટા પ્લસ 2 tan થીટા. આ પણ એક તમારો આન્સર થઈ જશે. એટલે આ પણ કરેક્ટ આન્સર છે અને આ પણ કરેક્ટ આન્સર છે. એટલે y cot થીટા પ્લસ 2 tan થીટા, દેટ ઇઝ ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો નેક્સ્ટ. જો પી ઓફ એચ કે એ વક્ર, પહેલાં તો જે વક્ર તમને આપ્યો છે તે y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 2 પરનું બિંદુ હોય કે જેનું રેખાથી અંતર સૌથી નજીક હોય તો પી આગળના અભિલંબનું સમીકરણ જોઈએ છે. હવે પી આગળના અભિલંબનું સમીકરણ જોઈએ છે. પહેલાં તમે એક વસ્તુ વિચારો કે આ y બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 7x પ્લસ 2 જે હશે ને એ કોઈકને કોઈક પરવલય હશે. બરાબર. જે રેખા ગિવન છે y ઇઝ ઇક્વલ્સ ટુ 3x માઇનસ 3. બરાબર. એટલે માની લો કે કોઈ પણ એક પરવલય છે, એનું શીર્ષ અત્યારે આપણને જાણીને કોઈ મિનિંગ નથી. બરાબર છે. અને y ઇઝ ઇક્વલ્સ ટુ 3x માઇનસ 3 એટલે કમ્પલસરી એનું x અક્ષ સાથેનું છેદબિંદુ પ્લસ 3 અને y અક્ષ સાથેનું ઋણ, એટલે કે x ધન અને yનું, એટલે એ રેખા કંઈક આ રીતે હશે. બરાબર. તો કમ્પલસરી એને સમાંતર રેખા, આ એક રેખા છે તો એને સમાંતર રેખા એટલે આ રીતે હશે. બરાબર. અને કમ્પલસરી આ રીતે કંઈક અભિલંબ હશે અને મને આ અભિલંબનું સમીકરણ જોઈએ છે. ઓકે, ચાલો સમજો. હવે આ બિંદુ જે છે એ પી ઓફ એચ કે થઈ ગયું, જે વક્ર પરનું બિંદુ છે. બરાબર. તો હવે આપણે એવું વિચારીએ ને કે જો અભિલંબનું સમીકરણ જોતું હોય તો આ અભિલંબ જે છે એનો ઢાળ તો આપણને મળી જ જાય. આ સ્પર્શક થઈ ગયો, સમજો. આ જે છે તે અભિલંબ છે. બરાબર. અને આ જે રેખા છે એ ગિવન લાઇન છે, દેટ ઇઝ y ઇઝ ઇક્વલ્સ ટુ 3x માઇનસ 3. બોલો, આનો ઢાળ આપણને મળી જશે 3. તો જો આનો ઢાળ 3 હોય તો એનો મિનિંગ કે અભિલંબનો જે ઢાળ હશે, અભિલંબનો ઢાળ બરાબર -1/3. ચલો, અભિલંબનો ઢાળ લેવા માટે આપેલા વક્રનું વિકલન વિચારો. તો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ 2x પ્લસ 7. તો ઇમ્પ્લાઇઝ વક્ર પરથી અભિલંબનો ઢાળ કેટલો મળશે? તો વક્ર પરથી અભિલંબનો ઢાળ મળશે -2x પ્લસ 7. બરાબર. તો વક્ર પરના બિંદુ પી ઓફ એચ કે આગળ અભિલંબનો ઢાળ -1/3 ઇઝ ઇક્વલ્સ ટુ -1/2h પ્લસ 7. તો 2h પ્લસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો 2h ઇઝ ઇક્વલ્સ ટુ -4 ઇમ્પ્લાઇઝ h ઇઝ ઇક્વલ્સ ટુ -2. હવે જો મને બિંદુ મળી જાય ભાઈ, બરાબર, જો મને બિંદુ મળી જાય તો સીધી વસ્તુ છે કે મને અંતર પણ મળી જશે. બરાબર છે. ચાલો, એટલે કે મને મળી ગયું બિંદુ. ઓકે, બિંદુનો શું કહેવાય કે એક્સ એમ તો આપણને મળી ગયો. વાય એમ જોતો હોય, બરાબર, તો મારે x બરાબર -2 ને વક્રમાં મૂકવો પડશે. બરાબર. તો હવે h બરાબર -2 આગળ, ચલો, વક્ર પરનું બિંદુ જો એચ કે હોય તો અહીંયા તમે k ઇઝ ઇક્વલ્સ ટુ h² પ્લસ 7h પ્લસ 2 લખી શકો ને.
તો બોલો એચની વેલ્યુ -2 મૂકી દો તો કેની વેલ્યુ -2 સ્ક્વેર પ્લસ 7 -2 પ્લસ 2 એટલે 4 પ્લસ 2 -14, તો એનો મિનિંગ કે -k થઈ જશે, -8 થઈ જશે. તો માટે પીના જે યામ આવશે તે કેટલા આવી જશે તમારી પાસે? પીના યામ -2 -8 આવી જશે, બરાબર. અને ઢાળ તો ઓલરેડી છે જ તમારી પાસે. તો એનો મિનિંગ કે માટે અભિલંબનું સમીકરણ y - y1 ઇઝ ઇક્વલ્સ ટુ ઢાળ હતો -1/3 બરાબર x -2 એટલે y + 8 ઇઝ ઇક્વલ્સ ટુ -1/3 x + 2. સો એનો મિનિંગ કે 3y + 8 ઇઝ ઇક્વલ્સ ટુ -x, સોરી અહીંયા 24 થઈ જશે, -2. તો x + 3y + 26 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ માંગેલ અભિલંબનું સમીકરણ થયું. હવે છે ને ભાઈ એક કન્સેપ્ટ સમજો તમે. તમને અહીંયા ક્લિયર એવું કીધું છે કે પી જે છે એવું બિંદુ છે જે વક્ર પર છે અને જેનું રેખાથી અંતર ન્યૂનતમ છે. હવે ન્યૂનતમ અંતર હશે એટલે કમ્પલસરી એ કયું હશે? લંબ અંતર હશે. એટલે જો હું વક્ર પરના કોઈ બિંદુ પીથી આપેલી રેખાનું લંબ અંતર વિચારું તો જ એ અંતર કેવું થાય? ન્યૂનતમ થાય, બરાબર. અને આ ન્યૂનતમ અંતરવાળી રેખા જો હું વિચારું તો એ કમ્પલસરી શું થશે? અભિલંબ થશે, રાઈટ. એટલે આ મેથડ જે છે કેમ એડપ્ટ કરી એની માટેનું મેં તમને આ રીઝન કીધું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે રેખા x + y ઇઝ ઇક્વલ્સ ટુ a અને x - y ઇઝ ઇક્વલ્સ ટુ b એ વક્ર y ઇક્વલ્સ ટુ x² - 3x + 2 ને તે બિંદુએ સ્પર્શે છે જે બિંદુએ વક્ર x અક્ષ સાથે છેદતું હોય. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ શું છે ખબર ભાઈ? કે બે રેખાઓ વક્રનો સ્પર્શક બને છે, રાઈટ. બે રેખાઓ વક્રનો સ્પર્શક બને એટલે વક્ર જે બિંદુએ એક્સ અક્ષને છેદે છે ને ભાઈ એ બિંદુએ આ બંને રેખાઓ એનો સ્પર્શક બને છે. હવે તમે પહેલાં વક્રને ઓબ્ઝર્વ કરો ને તો y ઇઝ ઇક્વલ્સ ટુ x² - 3x + 2 એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ x - 2 અને x - 1 એટલે એક્સ અક્ષ સાથેના જે એના છેદબિંદુ છે ને તો ઇમ્પ્લાઇઝ એક્સ અક્ષ સાથે ના છેદબિંદુ 2 0 અને 1 0 થાય, બરાબર. એટલે કે તમે વિચારો તો 1 0 અને 2 0 એટલે આ રીતે કંઈક પર્વલય હશે, બરાબર. અને આ પર્વલય પર અહીંયા એક સ્પર્શક હશે આમ અને અહીંયા બીજો એક સ્પર્શક હશે આ રીતે, બરાબર. આ બે સ્પર્શ બિંદુઓ થઈ જશે એના. ક્લિયર? તો આ બે બિંદુઓ આગળ તમારે વક્રરેખાના ઢાળ લેવાના, બરાબર. હવે ઢાળ કેવા હશે? સમાન હશે. હવે તમારી પાસે અહીં ઓલરેડી તમને એવું ખ્યાલ આવે, આ હું ફિગર જરા કાઢી નાખું, સમજમાં આવી જશે. અહીં તમે એટલું ઓબ્ઝર્વ કરી શકો કે x + y = a રેખાનો ઢાળ -1 તથા x - y = b રેખાનો ઢાળ +1. અને વક્ર જે છે વક્ર માટે ચલો ઢાળ વિચારો dy/dx = 2x - 3. હવે ભાઈ સવાલ એવું સમજો કે જો આ પર્વલય હોય એના બે બિંદુએ સ્પર્શક મળે છે તો એનો મિનિંગ કે આ બિંદુ આગળ બંને એટલે કે વક્ર અને રેખાના ઢાળ કેવા હશે? સમાન હશે. તો જો હું પહેલું કામ એમ કરું કે dy/dx at 2 0 તો એ 2 - × 2 - 3 એટલે કે 4 - 3 = 1. ચલો તો 1 ઢાળ કઈ રેખાનો હતો? તો કે x - y = b નો હતો, બરાબર. તો એનો મિનિંગ કે x - y = b રેખા કયા બિંદુમાંથી પસાર થશે? 2 0 માંથી પસાર થશે, કારણ કે તે બિંદુ આગળ જ રેખા અને વક્રનો ઢાળ સમાન આવે છે. તો એનો મિનિંગ એવો થયો કે 2 0 રેખા x - y = b પર હોય તો એનો મિનિંગ કે 2 - 0 = b ઇમ્પ્લાઇઝ b ઇઝ ઇક્વલ્સ ટુ 2. અને બીજું કે dy/dx એટ 1 0 વિચારીએ તો 2 × 1 - 3 એટલે -1.
સો ક્લિયર છે કે એ 1 0 આગળની રેખા હશે, બરાબર, અને એ કઈ રેખા છે? એક્સ પ્લસ વાય બરાબર એ. તો એનો મિનિંગ કે માટે 1 0 બિંદુ રેખા એક્સ પ્લસ વાય બરાબર એ પર હોય. તો એનો મિનિંગ કે 1 પ્લસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એની વેલ્યુ 1 મળી જશે, બરાબર. તો તમારે શું ચેક કરવું છે? બી બાય એ ચેક કરવું છે, એ બાય બી ચેક કરવું છે. તો માટે એ બાય બી બરાબર 1/2, એનો મિનિંગ કે એ બાય બીની વેલ્યુ આવી જશે 0.5, રાઈટ. સો હોપ કે આ પણ ક્વેશ્ચન ઇઝી છે, સમજમાં આવો તો હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે વિધેય એફ ફ્રોમ -1 ટુ ઇન્ફાઇનાઇટ થી આર એફ ઓફ 0 બરાબર 1 અને એફ એક્સ બરાબર log ઓફ 1 પ્લસ એક્સ બાય એક્સ વધે છે કે ઘટે ચેક કરવું છે. ચલો ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા તમને જે વિધેયનો પ્રદેશ આપ્યો છે ને એ ફિક્સ્ડ આપ્યો છે, પ્રી ડિફાઇન્ડ આપી દીધો છે, રાઈટ, -1 થી ઇન્ફાઇનાઇટ. એટલે તમારે એને થોડું ધ્યાનથી સમજવું પડશે. ચાલો તો પહેલું કામ આપણે એનું વિકલન કરીએ વધતું ઘટતું ચેક કરવા માટે. તો એફ ડેશ એક્સ છેદનો વર્ગ છેદ બેઠો અંશનું વિકલન 1/1 પ્લસ એક્સ માઇનસ અંશ બેઠો છેદનું વિકલન 1. ચલો એટલે લસા લઈએ તો એક્સ માઇનસ એક્સ પ્લસ 1 ઇન્ટુ લોગ ઓફ એક્સ પ્લસ 1 બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1. ચલો આ એફ ડેશ એક્સ આવી ગયું ભાઈ. હવે જો તમારે એફ ડેશ એક્સ ઇક્વલ્સ ટુ 0 લેવું હોય ને તો એ થોડું ડિફિકલ્ટ બનશે કે એક્સ સ્ક્વેર બરાબર એફ ડેશ એક્સ 0 થવાથી એક્સની કોઈ વેલ્યુ ડાયરેક્ટ તમને મળવાની નથી, બિકોઝ તમે ટર્મ જો થોડું કોમ્પ્લિકેટેડ બને છે, બરાબર છે. તો આપણે એક કામ એવું કરી શકીએ આમાં કે જો એક્સની વેલ્યુ અહીં -1 લેસ દેન એટલે કે એક્સ ગ્રેટર દેન -1 જ છે પ્રદેશ પરથી, હું લખી દઉં કે એક્સ બિલોંગ્સ ટુ -1 થી ઇન્ફાઇનાઇટ, એનો મિનિંગ કે એક્સ ગ્રેટર દેન -1 હોય. જો એક્સ ગ્રેટર દેન -1 હોય તો એનો મિનિંગ કે એક્સ સ્ક્વેર તો હંમેશા ધન જ થશે તથા 1 પ્લસ એક્સ પણ કેવું થશે? ધન જ થશે. ક્લિયર છે પોઈન્ટ આ? બરાબર. એનો મિનિંગ કે છેદ તો ધન જ છે. હવે ચેક ખાલી એ કરવું છે કે અંશમાં શરત શું બને છે, બરાબર. માની લઈએ, ધારો કે ચલો આપણે લઈ પણ લઈએ કે એફ ડેશ એક્સ બરાબર 0, આપણી સરળતા ખાતર કે જો હું એફ ડેશ એક્સ બરાબર 0 લઈ લઉં તો એક્સ માઇનસ એક્સ પ્લસ 1 લોગ ઓફ એક્સ પ્લસ 1 ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. તો એક્સ માઇનસ એક્સ પ્લસ 1 ઇન્ટુ લોગ ઓફ એક્સ પ્લસ 1 બરાબર 0 થવા માટેની એક જ શરત મને મળશે. કઈ? તો કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. માત્ર ને માત્ર આ જ શરત મળશે મને, બરાબર. કન્ફર્મ 0 આગળ જ તમને એફ ડેશ એક્સ 0 મળશે. ઓકે. તો એનો મિનિંગ કે હવે તમારે બે અંતરાલ ચેક કરવાના. તો પહેલું કે -1 લેસ દેન એક્સ લેસ દેન 0. ભાઈ -1 થી 0ની વચ્ચે પણ તમે એવું ડિફાઇન તો કરી જ નથી શકવાના ને કે કોણ ધન છે કે કોણ ઋણ છે. હા, એટલું કન્ફર્મ છે કે છેદ તો ધન જ રહેશે, બરાબર. છેદ તો હંમેશા -1 થી ઇન્ફાઇનાઇટ પર ધન રહેશે. તો આપણે એક કામ કરીએ, આપણે -1 થી 0માં કોઈ એક વેલ્યુ એઝ્યુમ કરી લઈએ, બરાબર. તો હું ધારી લઉં કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ -1/2. ચાલો, જો -1/2 આગળ મને જવાબ ધન કે ઋણ મળી જાય તો એના અકોર્ડિંગ તમે વિચારી શકો કે એફ ડેશ એક્સ પર એફ ડેશ એક્સનો -1 થી 0માં અંતરાલમાં જવાબ કેવી રીતે હશે, બરાબર છે. ચલો તો એફ ડેશ ઓફ -1/2 આગળ જવાબ વિચારો. હવે છેદ તો ધન જ છે, તમે ખાલી ઋણ અંશને જ વિચાર કરો તો પણ ચાલે ને, રાઈટ. તો એક્સ બરાબર -1/2 આગળ સમજો અંશમાં જે એક વેલ્યુ છે એટલે આ જે ટર્મ છે એની આપણે વાત કરીએ તો -1/2 માઇનસ -1/2 પ્લસ 1 અને log ઓફ -1/2 પ્લસ 1. ચલો -1/2 એઝ ઇટ ઇઝ, -1/2 પ્લસ 1 એટલે હાફ, એટલે -1/2 log ઓફ હાફ, બરાબર છે. તો એનો મિનિંગ કે અહીંયા થઈ જશે -1/2
પ્લસ હાફ log 2. ક્લિયર આટલું ભાઈ? બરાબર છે. હવે તમે એમ વિચારો કે જો હું હાફ કોમન લઈ લઉં તો બ્રેકેટમાં બચશે log 2 -1. હવે ક્લિયર છે કે log 2 એટલે 0.3010 થયું ભાઈ, તો 0.3010 -1 એટલે કમ્પલસરી <0 જ આન્સર આવશે. અને જો એનો આધાર હોય તો 0.693, બરાબર, તો આ <0 આવ્યું. એનો મિનિંગ કે -1 થી 0માં f' લેસ 0, એનો મિનિંગ કે f ઘટે. રાઈટ. હવે બીજી શરત વિચારો. નંબર 2 કે એક્સની વેલ્યુ 0 થી ઇન્ફાઇનાઇટ છે, તો આ કેસમાં x + હાફ લઈ લો, તો હાફ માઇનસ હાફ હાફ +1 અને log ઓફ હાફ +1, તો અહીંયા 3/2 એટલે હાફ માઇનસ 3/2 log ઓફ 3/2. સો કન્ફર્મ પોઈન્ટ છે ને ભાઈ કે log 3/2 નો આન્સર ધન જ થવાનું. તો એનો મિનિંગ કે આ પણ કમ્પલસરી <0 થશે. એનો મિનિંગ કે f' અગેન રો, એનો મિનિંગ કે f ફરીથી ઘટે. તો એનો મિનિંગ કે ફાઇનલ આન્સર કે -1 થી ઇન્ફાઇનાઇટ પર, એટલે કે x બિલોંગ્સ ટુ -1 થી ઇન્ફાઇનાઇટ પર વિધેય f કેવું વિધેય થશે ભાઈ? ઘટતું વિધેય થાય. બરાબર. તો આ ફાઇનલ આન્સર. એટલે આના પરથી એક પોઈન્ટ તમારે એવો ધ્યાનમાં રાખવાનો, બરાબર, એટલે કે ઓપ્શન એ ધ્યાનમાં શું રાખવાનું કે દરેક વખતે જરૂરી નથી કે ક્રિટિકલ પોઈન્ટ શોધીને તમારે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડની લિમિટને ચેક કરવું જ પડે. બરાબર. ઘણી વખત વિધેય એવા ફોર્મેટમાં બનશે કે જેને લીધે કદાચ તમે એવું ફાઇન્ડ આઉટ નહીં પણ કરી શકો. ઓકે, ચાલો ચેક કરીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે 0 થી 1માં વિધેય x/sin x. ચલો બે વિધેયની વાત કરી છે. પહેલું વિધેય છે x/sin x અને બીજું વિધેય છે x/tan x. તમારે એવું ચેક કરવું છે કે 0 થી લઈને 1ના અંતરાલમાં કયું વિધેય વધે છે અને કયું વિધેય ઘટે છે. ઓકે, ચાલો તો f' વિચારી લઈએ પહેલાં. તો છેદનો વર્ગ છેદ બેઠો, અંશનું વિકલન 1 માઇનસ અંશ બેઠું છેદનું વિકલન cos x. બરાબર. એટલે તમને મળી જશે sin x માઇનસ x cos x અપોન sin સ્ક્વેર x. બરાબર. હવે પોઈન્ટ તમારે અહીંયા એ જોવો છે કે sin x માઇનસ x cos x બાય sin સ્ક્વેર x. આને હવે તમે જેવી રીતે જસ્ટિફાઈ કરશો, બરાબર, તો આપણે એક કામ કરીએ ને, sin x માઇનસ x cos x માંથી xને સેપરેટ રાખીએ. જો હું cos x કોમન લઈ લઉં અંશમાંથી, સમજો, ધ્યાનથી સમજો ભાઈ, cos x કોમન લઈ લઉં તો અંદર બચશે tan x માઇનસ x અને ડિવાઇડેડ બાય sin સ્ક્વેર x. હવે એટલું તો તમને ખ્યાલ આવી જાય કે 0 થી 1 જો હું રેડિયનમાં વાત કરું, બરાબર, એટલે તમે આ અંતરાલ વિચારો તો અહીંયા 0 છે ને અહીંયા π/2 છે. π/2 એટલે 1.57, તો અહીંયા કશે 1 રેડિયન હશે. બરાબર છે. હવે 0 થી લઈને 1 રેડિયનમાં, 0 થી લઈને 1 રેડિયન એટલે કે પ્રથમ ચરણમાં બોલો cos તો ધન જ થવાનું છે, છેદમાં sin સ્ક્વેર પણ ધન છે. તમારે શરત ચેક કરવી છે tan x માઇનસ એક્સની. તો ભાઈ તમે એક ઓબ્ઝર્વ કરો, થોડું મગજને શાંત રાખીને વિચારજો. બરાબર છે. જ્યારે તમે રેડિયન તરીકે 0 થી 1ની વચ્ચે લેશો કિંમત, બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત સમજો, 0 થી 1 રેડિયનની વચ્ચે હંમેશા ટેનનો જવાબ 1થી મોટો જ હશે. જો હું થોડું આ રેડિયનને વ્યવસ્થિત બતાવું ને એટલે તમને સમજવામાં ઇઝીનેસ રહે. જો સમજો, તમારી પાસે અહીંયા 0 છે ને અહીંયા 1 રેડિયન છે, બરાબર, એની ઉપર અહીંયા કશે π/4, બરાબર, એટલે π/4 એટલે અહીંયા કશે આવશે π/4, બરાબર છે. આ π/4 પર, π/4 રેડિયન પર એક્ઝેક્ટલી જવાબ 1 આવે છે, બરાબર છે. કોનો? ટેનનો.
અને નોર્મલ વેથી પણ તમે સમજો, ચાલો આ ક્વોડ્રન્ટ ભૂલી જાઓ, તમે ખાલીનો ગ્રાફ પણ વિચારો ને, તમે 0 થી 1માં માત્ર ટેનનો ગ્રાફ વિચારો, તો ટેનનો જે ગ્રાફ છે ને એ આ રીતે જશે, આમ, બરાબર. એટલે અહીંયાથી આમ આવશે ને આ રીતે જશે. જ્યારે વાય બરાબર એક્સનો જે ગ્રાફ છે ને એ આ રીતે જશે, અહીંયા આમ. સો કન્ફર્મ કે અહીંયા π/2ની કશે લાઈન હોય, આ π/2ની લાઈન છે, અને અહીંયા કશે એક્સ બરાબર 1ની લાઈન હશે, એટલે કે રેડિયનની. હા, જો આ એક્સ બરાબર 1.57 રેડિયન હોય તો કમ્પલસરી અહીંયા એક્સ બરાબર 1 રેડિયન હશે, અને એક્સ બરાબર 1 રેડિયન પર ઉપર 10 છે ને નીચે રેખા છે, વાય બરાબર એક્સ છે, તો કોણ મોટું હશે? 10 જ મોટું હશે. તેનો મિનિંગ કે ઇમ્પ્લાઇઝ 10x ગ્રેટર દેન એક્સ, તો ઇમ્પ્લાઇઝ 10x માઇનસ એક્સ ગ્રેટર દેન 1, દેટ મીન્સ કે એફ ડેશ એક્સ ધન બનશે. એનો મિનિંગ કે એફ એક્સ એ 0 થી 1માં વધે. ચાલો, હોપફુલી આ પોઈન્ટ સમજમાં આવ્યું હોય, રાઈટ? ચાલો, તથા gx વિચારીએ. બોલો, gx એટલે કયું વિધેય છે? x અપોન 10x છે. ચાલો, તો g ડેશ એક્સ, તો છેદનો વર્ગ છેદ બેઠો અંશનું વિકલન 1 માઇનસ અંશ બેઠો છેદનું વિકલન sec²x. હવે આમાં પણ આપણે એવો ટાર્ગેટ કરીએ, બરાબર? ટાર્ગેટ એવો કરીએ કે એક્સને અલગ કરીએ, તો હું tan²xને કોમન લઈ લઉં. ચલો, એટલે sec²xને સોરી, એટલે tan²x 10x બાય sec²x માઇનસ એક્સ અપોન tan²x. અને અહીંયા બહાર પણ મારે sec²x મૂકવું પડશે ને, કે જો તમે sec²x કોમન લેવા માગતા હોય તો અહીંયા 10x અપોન sec²x માઇનસ એક્સ અપોન tan²x. ચલો, હવે sec² બાય tan² એટલે 1 અપોન sin², આ 10 બાય sec² એટલે sin x cos x, બરાબર છે? sin બાય cos અને cos એટલે sin x cos x માઇનસ એક્સ અપોન sin²x. તો હવે અહીંયા આપણને એવું ક્લિયર જ ખબર પડશે ભાઈ કે અહીં 0 થી લઈને 1માં કમ્પલસરી એક્સનો જે જવાબ છે that is greater than sin x into cos x. એનો મિનિંગ કે sin x cos x minus x less than 0, એનો મિનિંગ કે g dash x less 0 implies gx ઘટતું વિધેય થાય, બરાબર? તો ઓપ્શન પરથી શું મળશે કે એફ એક્સ વધે છે અને gx ઘટે છે, બરાબર? તો એ ઓપ્શન તો થશે નહીં, બી પણ નહીં થશે. એનો મિનિંગ કે ઓપ્શન નંબર સી, કારણ કે એફ એક્સ વધે છે અને gx ઘટતું વિધેય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ચાલો સમજો બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે ભાઈ, કે એફ એક્સ એ એક્સ બરાબર 1 અને એક્સ બરાબર 2 આગળ આત્યંતિક મૂલ્ય ધરાવતી 4 ઘાતવાળી બહુપદી છે. જો લિમિટ એક્સ ટેન્સ ટુ 0, પહેલી શરત, લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એફ એક્સ બાય x² ઇઝ ઇક્વલ્સ ટુ 3 હોય તો એફ ઓફ 2 મેળવવાનું છે, બરાબર છે? ચાલો, સૌથી પહેલું કામ. હવે આમાં છે ને ભાઈ લિમિટ અને ડેરિવેટિવ એટલે કે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ બંનેનો કન્સેપ્ટ યુઝ થશે. ચાલો, સૌથી પહેલાં x² પ્લસ એફ એક્સ અપોન x² 3 ઇક્વલ્સ ટુ, તમને સૌથી પહેલી શરત એવી કીધી છે કે તમારું જે વિધેય છે, લિમિટ જે છે તે એક્ઝિસ્ટ કરે છે. અને એફ એક્સ કેટલા ઘાતવાળી બહુપદી છે ભાઈ? તો કે જો એફ એક્સ 4 ઘાતવાળી બહુપદી હોય, બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજો, જો એફ એક્સ જે બહુપદી છે જો એ 4 ઘાતવાળી બહુપદી હોય અને જો એની લિમિટ એક્ઝિસ્ટ કરતી હોય, રાઈટ, તો અંશ અને છેદમાં 0/0 સ્વરૂપ આવવું જોઈએ. હવે જો છેદમાં મહત્તમ ઘાત x² છે, રાઈટ, તો અંશમાં ધારો કે તમે લિમિટ x ટેન્સ ટુ 0 વિચારો, અને જો હું એફ એક્સને
આપણે અહીંયા માની લઈએ ધારો કે એફ એક્સ બરાબર AX ની 4 ઘાત BX નો ક્યુબ CX નો સ્ક્વેર પ્લસ DX પ્લસ E તમે વિચારો તો અહીંયા તમે મૂકી દો અથવા આપણે છેદ વિભાજન કરવું જ નહીં હતું, છેદ વિભાજન જ કરી રાખીએ, બરાબર ને. અહીંયા હું એફએક્સની કિંમત મૂકી દઉં છું તો સમજવા માટે થોડી સરળતા રહી. તો લિમિટ x ટેન્સ ટુ 0 1 પ્લસ એફએક્સની શરત AX ની 4 ઘાત BX નો ક્યુબ CX નો સ્ક્વેર પ્લસ DX પ્લસ E અપોન એક્સ સ્ક્વેર બરાબર 3. તો તમે જેવું ટેન્સ ટુ 0 મૂકશો ને ભાઈ તો કમ્પલસરી 0/0 સ્વરૂપ થવું જોઈએ, પણ 0/0 સ્વરૂપ થતું નથી. કારણ કે તમે જુઓ, તમે અહીંયા 1 લિમિટ x ટેન્સ ટુ 0 1નો જવાબ તો 1 જ થશે. તો 1 પ્લસ લિમિટ x ટેન્સ ટુ 0 AX ની 4 ઘાત BX નો ક્યુબ CX નો સ્ક્વેર DX પ્લસ E બાય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો લિમિટ x ટેન્સ ટુ 0 AX રેઝ ટુ 4 પ્લસ BX ક્યુબ પ્લસ CX સ્ક્વેર પ્લસ DX પ્લસ E બાય એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2. હવે હું છે ને એકદમ સિમ્પલ ફંડામેન્ટલ પોઈન્ટ સમજાવું ભાઈ, હા સમજો. જો લિમિટ x ટેન્સ ટુ 0માં AX રેઝ ટુ 4 તમે છેદ વિભાજન આપી દો તો શું મળશે તમને મળશે AX સ્ક્વેર, પછી મળશે BX, પછી મળશે C, પછી તમે ચેક કરો ને તો D/x પ્લસ E/x સ્ક્વેર બરાબર 2. જો લિમિટ એક્ઝિસ્ટ કરતી હોય, જો લિમિટ અસ્તિત્વ ધરાવે તો કમ્પલસરી D બરાબર E બરાબર 0 જ થવું જોઈએ. કારણ કે ટેન્સ ટુ 0 મૂકવાથી આ D/x અને E/x સ્ક્વેરનું ટર્મ હજુ બાકી રહે છે, તો લિમિટ એક્ઝિસ્ટ તો થશે નહીં, બરાબર. અને હવે તમે લિમિટ x ટેન્સ ટુ 0માં AX સ્ક્વેર પ્લસ BX પ્લસ C બરાબર 2માં ટેન્સ ટુ 0 મૂકો છો, Cની કિંમત તમને કેટલી મળી જશે? 2 મળી જશે. તો એનો મિનિંગ કે હવે એફએક્સ શું આવી ગયું ભાઈ તમારી પાસે? તો કે AX ની 4 ઘાત BX નો ક્યુબ અને CX નો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર. દેટ્સ ઇટ. આ વિધેય થઈ ગયું. ચલો હવે તમે આનું વિકલન કરો તો f' x એટલે 4ax ક્યુબ અને 3bx સ્ક્વેર પ્લસ 4x. તમને એવું કીધું જ છે કે x બરાબર 1 અને x બરાબર 2 આત્યંતિક બિંદુઓ છે. તો એનો મિનિંગ કે પહેલું x બરાબર 2 આગળ f' બરાબર 0 એટલે 4a² ક્યુબ 3b² સ્ક્વેર પ્લસ 4 × 2 ઇક્વલ્સ ટુ 0. તો આ 2નો ક્યુબ 8, 8 ચોક 32, 32a વત્તા 12b પ્લસ 12 ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. ચલો આ બધામાંથી તમને કોમન શું દેખાશે? 4 કોમન દેખાશે. તો 8a પ્લસ 3b પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0. ચલો આ પહેલું સમીકરણ મળ્યું. એ જ રીતે નંબર 2 x બરાબર 1 આગળ f'(1) પણ 0 એટલે 4a પ્લસ 3b પ્લસ 4 ઇક્વલ્સ ટુ 0. ચલો પહેલાં 2 સમીકરણને સોલ્વ કરી લઈએ, બાદબાકી કરીએ તો 4a - 1 ઇક્વલ્સ ટુ 0. તો બરાબર, બિકોઝ 2નો ક્યુબ 8, 32, 4 કોમન લીધું. ઓકે ફાઇન. તો 4a - 1 ઇક્વલ્સ ટુ 0, તો એની વેલ્યુ 1/4 મળી જશે. અને જો એની વેલ્યુ 1/4 હોય તો ઇમ્પ્લાઇઝ તમે એની વેલ્યુ 1/4 એ મૂકી દો તો 1 1 4 1 1 5 સામે જાય, રાઈટ. તો બીની વેલ્યુ તમને મળી જશે -5/3. બરાબર. એક વખત પાછું જરાક ચેક કરી લઈએ આપણે વ્યવસ્થિત રીતે. અહીંયા ભાઈ 8 આવશે, દેટ ઇઝ માય મિસ્ટેક. બસ 4 to 8 એટલે અહીંયાથી જો તમે 4 કોમન લો તો અહીંયા 2 રહેશે. બરાબર. તો હવે બાદબાકી કરીએ તો અહીંયા 2. તો કરેક્ટ છે, એની વેલ્યુ 1/2 આવી જશે. જો એની વેલ્યુ 1/2 આવશે તો બીની વેલ્યુ તમને મળી જશે -2. તો હવે એનો મિનિંગ કે માટે fx શું થશે? તો માટે fx બરાબર a એટલે 1/2, તો x⁴/2 -2 x નો ક્યુબ અને c ની વેલ્યુ આપણે કેટલી લાવેલા હતા?
સીની વેલ્યુ હતી 2 અને બીની વેલ્યુ -2 એટલે સીની વેલ્યુ 2 એટલે 2x² આ વિધેય આવી ગયું, રાઈટ. અને હવે તમારે શું ચેક કરવું છે ભાઈ? તો માટે તમારે ચેક કરવું છે f(2). તો f(2) ઇક્વલ્સ 2^4/2 2^4/2 -2 × 2³ + 2 × 2² એટલે 16/2 એટલે 8 - 2³ 2 - 16 + 2² 4 × 2 8 એનો મિનિંગ કે f(2) ની વેલ્યુ થઈ જશે 0. તો ભાઈ આમાં લક્ષનો પણ કન્સેપ્ટ આવ્યો અને એપ્લિકેશન ઓફ ડેરિવેટિવનો પણ કન્સેપ્ટ આવ્યો. ઓકે, સો હોપફુલી તમને આ આખું સેશન સમજમાં આવ્યું હોય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે તમે ચેક કરજો એક વખત. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.